श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 127। अब श्री गोसाई जी को सेवक दामोदर झा वडनगरा ब्राह्मण वडनगर में रहतो तीन की वार्ता को भाव कहते हैं। श्री हरिराय जी कृपा करी भाव प्रकाश में कहे छे ये सात्विक भक्त है। लीला में इनको नाम इंद प्रभा है। ये नीला ते प्रगति है ताते उनके भाव रूप है। सो ये गुजरात में वडनगर गाम है जे नरेंद्र मोदी जी नु कहेवाय छे जन्मस्थल। तहाँ एक नागर ब्राह्मण के घर प्रगटे। सो वह ब्राह्मण शैवी हतो। सो दामोदर दास जा बरस 8 के भये। तबते ये विद्या पढ़न लागे। सो विद्या बहुत पढ़े, बड़े पंडित भये। पाछे बरस 22 के भये तब इनके माता पिता मरे। सो वह अकेले ही रहे। सो वह गांव में शैवी बहुत होते और वैष्णव थोड़े होते। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એક જ છે એનું દર્શન કરાવે છે। सो दामोदर झा वैष्णव को ટીલુઆ કહેતો। એટલે પહેલાના વખતમાં જે ભક્તિ કરતા હોય ને તિલક કરે એટલે અન્ય સંપ્રદાયવાળા આવી રીતે એની ટીખળ કરે, મશ્કરી કરે, ટીલવો કે। और कहतो जो यह मार्ग वेद मूलक नहीं है। એટલે શું? આ માર્ગ એટલે પુષ્ટિ માર્ગ, વેદ મૂલક નહીં હે એવું કહેતો। એટલે શું? તો કે વેદથી સંમત માર્ગ નથી તમારો અને ખરેખર આ માર્ગમાં જે રીતિ છે કે અન્ય આશ્રય નહીં કરવો એમાં એવો ભાસ થાય છે કે આ માર્ગ એ વેદ સંમત નથી। એ ભાસ થાય છે એનું કારણ મેં હમણાં જ કહ્યું, જે પંચદેવો જેમની સેવા નથી કરવાની એવી આજ્ઞા છે, પણ એ પંચદેવો પ્રત્યેનો જે ભાવ છે એ કઈ અન્ય જે ધર્મો છે જેમ કે જૈન ધર્મ છે તો એમાં ખરેખર જ એ વેદ મૂલક નથી। એ લોકો જ કબૂલ કરે છે અમે વેદ મૂલક નથી। ગણપતિજીને માને છે, કુળદેવીને માને છે, પણ ભગવાન વિષ્ણુ એમનો જે કૃષ્ણ અવતાર છે એમના વિશે તો એમ કહે છે કે અમારા તીર્થંકરના કોક ઘરમાં એમનો જન્મ થયો છે અને એ તો નરકમાં પડ્યા છે એવી માન્યતા સાથે જીવે છે। એટલે વેદ મૂલક નથી। પણ પુષ્ટિ માર્ગને વેદ મૂલક નથી એવું જે કહ્યું એમાં એને જે મનમાં વિચાર આવ્યો આ જે શૈવી જીવને એ લોકોને, એની પાછળનું કારણ છે કે અહીંયા ભગવાન શિવને, માતાજીને, સૂર્યનારાયણ ભગવાનની, ગણપતિજીની સેવા કરવાનું નથી કહ્યું એટલે એવું માની લેવામાં આવે છે, પણ ખરેખર એવું નથી। એવું હોય તો પછી ગણપતિજી પેલા હરિવંશ પાઠકને શું કરવા કે તું મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, પણ તું તો ખરેખર ગોલોકનો જીવ છું। તારે જે અંદર તાપ છે, બીજ છે તારી અંદર તાપ ક્લેશનો, એ મારાથી સિદ્ધ નહીં થઈ શકે। જા, સાક્ષાત સ્વામિનીજી રૂપ મહાપ્રભુજી પ્રગટ થયા છે, તું શરણે જા। આવું શા માટે કે જો વેદ મૂલક ના હોય તો? પણ ગૂઢ છે, કેમ કે આ માર્ગ જે છે એ ઠાકોરજીને પતિ રૂપે ભજવાનો છે અને પતિ પત્નીના ભાવોને કે વેદ પુરાણમાં ના મુકાય।
એટલા માટે નથી મૂક્યા. એટલે માટે બધાને એમ છે કે આ વેદથી અલગ છે. નથી કીધું ગોવિંદ સ્વામીએ વેદ પુરાણ તે અલગ હૈ. વેદ પુરાણમાં એમનો ઉલ્લેખ નથી. એવું જે કહ્યું છે ગોવિંદ સ્વામીએ પેલા પદમાં, શ્રી યમુને યશ જગત મેં જોઈ ગાવે, તાકે આધીન રહે પ્રાણપતિ, નૈન અરુ બેન में रस जू छावे. હવે કહ્યું વેદ પુરાણ તે અગમ હૈ, પ્રેમ કો ભેદ કો ન પાવે. કોઈ વાસ્તા સમજી બેસે એટલે અગમ રાખ્યો છે. આમ છે વેદથી સંમત, પણ એ ખરેખર દેખાય છે વેદથી વેદ મૂલક નથી એવું જ લાગે છે. જો આવી રીતે ગણપતિજીએ સામેથી કીધું, બરોબર. પછી આ જે પેલા દેવી હતા, રોજ એમની પાસે આવતા, રોજ ઘરમાં એમને ભોગ ધરતા લેતા, પ્રત્યક્ષ કનોજ્યા સ્ત્રી પુરુષ. તો દેવી શું કરવા કે આ તો ગુસાઈજી, એ તો દેખાય છે તમને બ્રાહ્મણ શરીરમાં, પણ એ તો શ્રી કૃષ્ણ જ છે. તમારા મનમાં જો વિચાર આવ્યો છે કે એમના શરણે જવું છે, તો તમે માનજો કે તમારું ભાગ્ય છે. કારણ કે અમે તો દેવી દેવતાઓની મર્યાદા છે કે અમે જ્યારે જ્યારે પણ અવતારો થાય છે શ્રી કૃષ્ણના, તો અમે એમનું સેવાનું કાર્ય નથી કરી શકતા, કેમ કે અમે બંધાયેલા છીએ. એક વખત દેવી દેવતાઓના પદ ઉપર બેસી જઈએ છીએ, પછી અમારો એ અધિકાર જતો રહે છે. જાઓ, શરણે જવું હોય તો તમારું ભાગ્ય છે. આવું દેવી શું કરવા કે પુરુષોત્તમ શેઠ જે કાશીમાં વસતા હતા, એ કાશીના વિશ્વેશ્વર મહાદેવજી, પેલો એમનો જીવ જે એમના જોયા વગર, દર્શન કર્યા વગર તે ભોજન ના લે. 2 દિવસ આ પુરુષોત્તમ શેઠને ત્યાં નંદોત્સવ માટે ગયા અને જે આનંદ લીધો. તો જો એ વેદ સંમત ના હોય અને શિવજીનો તિરસ્કાર કર્યો હોય, તો શિવજી શું કરવા? પુરુષોત્તમ કાશીવાળા શેઠના ઘરમાં આવે અને આઠમનો રાત્રિનો પણ ઉત્સવનો લાભ લે, નોમનો નંદોત્સવનો પણ લાભ લે, અને ત્યારે કૂવામાંથી જે નીકળ્યા યશોદાજી, નંદ બાવાજી, ગોપીજનો, ગોપજનો, એનો પણ દર્શનનો લાભ લીધો. તો શા માટે લે? અચ્છા, આપે બધાને તો કીધું નથી, પણ એ જે જીવ હતો જે રાહ જોઈને બેઠો, 2 દિવસ ખાધું પીધું નહીં, એ પાછો ગોલોકનો હતો. જેમ હરિવંશ પાઠકને ગણપતિજીએ મોકલ્યા, કનોજ્યા સ્ત્રી પુરુષને દેવીએ મોકલ્યા, એવી રીતે આ જીવને લીલાનો જીવ હતો ગોલોકનો. અહીંયા તો એનો શિવજી તો કશું કરી ના શકે એને ગોલોકમાં મોકલવા માટે. એના માટે તો મહાપ્રભુજી અને આ પછી જે સંપ્રદાય છે એથી એમનો અંગીકાર છે. એટલે કહ્યું કે પહેલાં તો એ પ્રભાવિત થયો કે તમે મહાદેવ થઈને, ઈશ્વર થઈને તમે એક કોઈના ઘરમાં જઈને નંદોત્સવ માટે ગયા ને અમે 2 દિવસ તમારા વગર અહીંયા રહ્યા, વિશ્વેશ્વરના મહાદેવમાં મંદિરમાં જ તમે ના બિરાજ્યા, તમારા દર્શન કરવા બધા આવ્યા, એ એમને એમ ગયા. આ કોણ હતા? તો કે છે આ મહાદેવના, મહાપ્રભુજીના સેવક હતા. મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છે. એટલે તમે જો આમના સેવક થઈ જશો ને, તો તમને બી આવો લાભ મળશે. તો કહે છે કે ના, હું તો નહીં થઉં, હું તો તમારો સેવક થઈશ. તો આ પણ અનન્યતા છે, પણ અનન્યતા છોડવી પડે. કંઈક મેળવવા કંઈક ખોવું પડે. હવે આ કંઈક મેળવવામાં આને કંઈ નવેસરથી મેળવવાનું તો મળે નહીં. મહાદેવજીએ બીજા કોઈને આજ્ઞા નથી કરી કે જાઓ. શું કરવા કરે? હોય જ નહીં અધિકારી જીવ, તો કેવી રીતે એને મોકલે? પણ આ તો લીલાનો જીવ છે. હવે આપે એટલે જ આવી રીતે એને સમજાયો કે તું જઈને સેવક થઈ જા. પેલો ગયો પુરુષોત્તમ શેઠને કહ્યું કે મને સેવક કરો, તો કે અમે કોઈને સેવક નથી કરતા, જાઓ. આ પાછો આવ્યો. પછી કે હવે કહેજે કે વિશ્વેશ્વર મહાદેવજીએ કીધું છે તો તને કરશે. પાછો ગયો અને પછી જ્યારે વિશ્વેશ્વર મહાદેવજીનું નામ લીધું એટલે નામ સંભળાયું. પણ નામ સંભળાયા પછી પોતે ગુરુપદ ઉપર ના રહ્યા, પાછો વ્યવહાર કર્યો ભગવત સ્મરણનો. તો કહે છે કે તમે તો મારા ગુરુ થયા, તો તમે મને કેમ ચરણ સ્પર્શ ના કરવા દીધા અને ઉપરથી આ સમોવડીયો વ્યવહાર કર્યો? તો કહે છે કે ભલે હું નિમિત્ત બન્યો તમને સેવક કરવામાં, પણ હવે મહાપ્રભુજી જ્યારે પધારશે તમે એમના સેવક થજો. તો આ જે છે કે જો ખરેખર જ આ માર્ગ વેદમૂલક ન હોત, તો કેવી રીતે મહાદેવજી, માતાજી, ગણપતિજી એ પોતે આવી રીતે જીવોને પ્રેરણા કરે? પણ છે ગૂઢ, અને પાછળનો અન્યાશ્રય કહી દીધો છે. એટલે બધાને એવું લાગે છે કે આ વેદ सम्यक નથી, वेद मूलक नहीं है. सो जब वडनगर के वैष्णव श्री गोकुल आए श्री गोसाई जी को दर्शन को, तब सब वैष्णव ने श्री गोसाई जी से विनती की, जो महाराजाधिराज वडनगर में एक दामोदर झा नागर वडनगरा है, सो आपको बड़ो पंडित माने हैं.
सो आपको એટલે પોતાની જાતને सो वैष्णव को टिलुआ कहते हैं और यह कहते हैं जो यह मार्ग वेद मूलक नहीं है ताते महाराजा धीराज याको कछु कयो चाहिए આપણને આવી રીતે ખેંચ્યા ગોરધનનાથજીએ આ જીવ દૈવી છે કારણ કે ગુસાઈજી પાસે ફરિયાદ આવે તો ગુસાઈજી કી જાય એ વાત તો શક્ય જ નથી પણ આ દૈવી જીવ છે એટલે આપણી લીલા થઈ તા પાછે વૈષ્ણવ તો શ્રી ગુસાઈજી કે को कही के आपके दर्शन करी के વડનગર अपने घर को आए વૈષ્ણવ થોડા ઘણા જે હતા ને વડનગરના એમને આ દુઃખ હતું કે જો આપણા માર્ગને પુષ્ટિ માર્ગને વેદથી વિપરીત માર્ગ કહે છે આ લોકો હવે આ જે જીવ છે ખરેખર દૈવી છે ગુસાઈજી જાણી ગયા એટલે તા પાસે कहते कि दिन में श्री गुसाई जी आप द्वारिका जी को पधारे श्री रणछोड़ जी के दर्शन को सो श्री रणछोड़ जी के दर्शन करी के जब श्री द्वारिका जी ते पाछे फिरे तब श्री गुसाई जी आप वडनगर पधारे सो वडनगर में एक वैष्णव के घर उतरे सो श्री गुसाई जी आप भोजन करी के गादी तकिया पर बिराजे आपने कहो यहाँ कौन कहते हैं जो ये मार्ग वेद मूलक नहीं है जो यह मार्ग श्री आचार्य जी महाप्रभु ने प्रकट कियो है सर्वोपरि है गुसाईजीए કેટલી ધીરજદારી આપણને એમ થાય કે ગુસાઈજીને વડનગરના વૈષ્ણવોએ આવી ફરિયાદ કરી તો પહેલા વડનગર જશે પહેલા દ્વારિકાજી જ ગયા વળતા વડનગરમાં આવી અને કહ્યું કે કોણ કહેતો હતો પેલો કોણ હતો પેલો એ કોણ કહેવાવાળો હતો કે પુષ્ટિ માર્ગ એ વેદ મૂલક નથી અરે આ તો વેદ મૂલક આ તો મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે એટલે સર્વોપરી છે એવું કીધું ભાવ પ્રકાશ याको अभिप्राय यह जो और मार्ग में तो 3 प्रमाण कहे हैं હવે હરિરાયજી મહાપ્રભુજી આ ભાવ પ્રકાશ કરે છે કોના માટે વૈષ્ણવો માટે ગુસાઈજીએ પણ આ લીલા કરી એ વૈષ્ણવો જે ભવિષ્યમાં થશે એમને આવો કોઈ પ્રશ્ન આવે કે આપણો માર્ગ વેદ મૂલક નથી એવું કહે છે તો આપણે શું હૃદયમાં ભાવ કરવો એના માટે આ લીલાનો વિસ્તાર કર્યો ભાવ પ્રકાશમાં कि जो या मार्ग में 3 प्रमाण महाप्रभु जी वल्लभाचार्य जी ने कहे हैं वेद भगवद गीता और ब्रह्मसूत्र पर या मार्ग में आचार्य એટલે કહે છે કે ભક્તિ માર્ગમાં 3 પ્રમાણ છે અત્યાર સુધીમાં વેદ ગીતા અને બ્રહ્મસૂત્ર માત્ર 3 પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ચોથું એક પ્રમાણ પણ માન્યું છે માન્યું ને એ જ મૂળ છે પુષ્ટિ માર્ગનું અને એ છે શ્રી ભાગવત તેથી ખરેખર તો વેદ મૂલક એમાં પણ સર્વોપરી છે કારણ કે સર્વોપરી કયો ને ગુસાઈજી મહાપ્રભુજીના પ્રગટ કરેલા માર્ગને તો એને પ્રમાણ આપ્યું હરિરાયજી કે સર્વોપરી ગુસાઈજીએ જે કહ્યો કેવી રીતે કહ્યો તો કે અન્ય ભક્તિ માર્ગમાં તો ભાગવતજીને પ્રમાણ નથી ગણ્યું 3 જ ગણ્યા છે વેદ ગીતા બ્રહ્મસૂત્ર પણ આપે તો ભાગવતજીને પણ પ્રમાણ ગણ્યું છે તેથી સર્વોપરી કહ્યો છે જો જાકો કछु સંદેહ હોય સો આવો હવે ગુસાઈજીએ કીધું ને આહવાન કર્યું ને કોણ હતું ભાઈ જેને જાણવું છે કે વેદ મૂલક છે કે નહીં મોકો પૂછો તબ દામોદર જા આદિ દે के सब पंडित आए सो चर्चा भई सो वाद विवाद में सब पंडित निरुत्तर भय तब सब पंडित गुसाई जी को दंडवत करी के अपने घर गए जे दिशान ताक्યું હતું એ પોતાના જીવ માટે તાક્યું હતું બીજા બધાનું શું કામ છે અમારે એટલે બીજા બધા તો હારી તો ગયા પણ એમને કંઈ બહુ એટ્રેક્શન ના થયું ગુસાઈજીથી શું લેવા દેવા આ તો કોઈ બ્રાહ્મણ આવ્યા છે કોઈ આચાર્ય આવ્યા છે કોઈ પુષ્ટિ માર્ગ છે એમાં કોઈ મહાપ્રભુજી છે કોઈ ત્યાં દક્ષિણ ભારતના માયાવાદ ખંડન કરવાવાળા આ એમના કોઈ પુત્ર છે આવો ભાવ પણ આ દામોદરદાસ ઝા જે હતો એને તો આ દર્શન થયા વાતચીત થઈ એમાં જે ગુસાઈજી આમ થોડું જોતા જાય થોડો ઇશારો કરતા જાય થોડું શ્રી કૃષ્ણનું દર્શનનું પણ પાન કરાવતા જાય અને આ જાને તો દશા બગડી गई दामोदरदास जा तो दूसरे दिन आए के श्री गुसाई जी को विनंती कर दी नहीं महाराज मेरो अंगीकार करिए तब श्री गुसाई जी आप तो परम दयाल कृपा करी के
दामोदर दास दामोदर झा को नाम सुनायो तब और सब हते सो कहन लागे जो तुम यह कहा कियो, कारण के आज नड़तो तो बधाने અને બધા વૈષ્ણવો કે આ શું કર્યું ગુસાઈજી તમે, જો હમ સબન કો તો તમારો ભરોસો હતો. અચ્છા ના, આ દામોદર દાસ બીજે દિવસે આવ્યો. હા, કેમ કે આ બધા પંડિતોની જોડે આ પંડિત હતો, પણ બીજા બધા દૈવી નહોતા, આ દૈવી હતો. પણ એને ખબર હતી કે આ બધા મને અત્યારે રોકશે, વિઘ્ન કરશે અને શ્રમ આપશે. આ જે છે મારી સામે કોઈ અલૌકિક સ્વરૂપ એને, એટલે જાણી જોઈને જતો રહ્યો, છાનો માનો આવ્યો એકલો. અને પછી કીધું કે મને નામ સંભળાવી દો. અને જ્યાં નામ સાંભળ્યું ત્યારે પેલા લોકો જે પંડિતો હતા એમને ખબર પડી તો કે આ શું કર્યું તે કેવી રીતે સેવક થઈ ગયો તું, શૈવ હતો તું, આપણા પંથનો હતો, મહાન પંડિત હતો, તારી સામે તો આ લોકો થાકી જતા હતા, તું વૈષ્ણવોને થકવી દીધા, આવો તો તું પ્રકાંડ પંડિત હતો, તો ત્યાં શું કર્યું, તુમ યહ કહા કિયો જો હમ સબન કો તમારો ભરોસો હતો. જેમ ચિત્ત સ્વામી 3 મિત્રો સાથે આવ્યા હતા ને, ત્રણે 3 ભાગી ગયા, ચિત્ત સ્વામી રહી ગયા, એ તો જે જેનો કે તેનો. તો तुमने तो नाम पायो तब दामोदर जाने उसको कहो जो भाई, ગુજરાતીમાં જો ગોકુલનાથજી દર્શન કરાવે છે આંખો બંધ કરીને, જેમ ભાગવતજીના લીલાના દર્શન વ્યાસજીએ કર્યા છે, પછી બ્રહ્માજીએ કર્યા છે, નારદજીએ કર્યા છે, સુખદેવજીએ કર્યા છે, એવી રીતે 84 વૈષ્ણવના દર્શન ગોકુલનાથજી કરી રહ્યા છે નેત્રો બંધ કરીને. હરિદાસજી મહાપ્રભુજી લખી રહ્યા છે, ગણપતિ જેમ લખ્યું છે ભાગવતજી, એવી રીતે. એટલે જે ડાયલોગ ગુજરાતીમાં બોલવા જેવો લાગ્યો એટલે ગોકુલનાથજીએ કહી દીધું. એ શું બોલ્યો ગુજરાતીમાં પેલા પંડિતોને, દામોદર ઝા ભાઈ પંડિતોને કહે છે, પેલા બહુ દુઃખી થયા ને એમને, ભાઈ આટલા દાડા તો કઈ જાણ્યું નહીં, કેવલ છિલકા કૂટ્યા, ફોતરા ખાંડ્યા. કે છે ને કે ફોતરા ખાંડ્યા એટલે કે નરો શ્રમ લીધો એમ. જે કંઈ છે એ આ જ માર્ગ છે. यह सुनी के और पंडित तो गए. पाछे दामोदर झा श्री गुसाई जी के आपके पास ही रहते, जो बड़े ही पंडित हते. सो वे श्री गुसाई जी आपकी कृपाते बड़े ही कृपा पात्र भगवदीय भय ताते इनकी वार्ता कहाँ ताई कहिए. હવે આવતીકાલે વાર્તા ક્રમાંક 128 શરૂ થશે, જેમાં સમય જશે, વિસ્તાર છે. श्री गुसाई जी को सेवक मधुसूदन दास क्षत्रिय पश्चिम में रहते. पश्चिम शब्द आवे એટલે એ વખતે ભારતનો પશ્ચિમ ભાગ એટલે સીધું લાહોર પાકિસ્તાન સુધીનું ગણાતું હતું. પશ્ચિમ में रहते. तिनकी वार्ता को भाव कल आवेगो. दृढ़ इन चरणान केरो भरोसो, दृढ़ इन चरणान केरो. श्री वल्लभन का चंद्र छटा सब जग में जो अंधेरो भरोसो, दृढ़ न चरण केरो. साधन और नहीं कली में जासो सुर कहाँ कहे द्विविदयाधरो, बिना मूला को चेरो भरोसो, दृढ़ न चरण केरो. दृढ़ इन
नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, श्री गोपाल लाल प्यारे की जय।